નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરીશું આપણે સત્તર માટે સૌ તૈયાર. 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભાજપને 4 રાજ્યોમાં અપાવી છે સત્તા, તો વધુ 2 રાજ્યોમાંથી કોંગ્રેસના સુપડા થયા છે સાફ. ત્યારે ગુજરાતમાં પણ છે વહેલી ચૂંટણીના એંધાણ. રાજ્ય ભાજપ અને કોંગ્રેસ બંને કહી દીધું છે કે હું તૈયાર તૈયાર હમ. બંને પાર્ટીના નેતાઓએ આપ્યા છે વહેલી ચૂંટણીના સંકેત. સતત સત્તાનો સ્વાદ ચાખનાર ભાજપને વધુ સત્તાની છે ભૂખ, તો કોંગ્રેસ માટે છે શાખ બચાવવાની છેલ્લી તક. ભાજપ ઈચ્છે છે 150 બેઠકો, તો ભાજપને ઉથલાવવાની કોંગ્રેસની છે મહેચ્છા. રાજકીય પક્ષોમાં શરૂ થઈ છે ચર્ચા. પાછલા બારણે શરૂ થઈ ગઈ છે રણનીતિ. શું છે 70 માટે ભાજપની રણનીતિ? 150 માટે શું છે ભાજપનો માસ્ટર પ્લાન? શું ભાજપે શરૂ કરી છે તડ જોડની રણનીતિ? રાજ્યની નિર્જીવ કોંગ્રેસમાં કોણ ફૂંકશે પ્રાણ? શું કોંગ્રેસ કરશે નેતૃત્વમાં બદલાવ? કોંગ્રેસ કેવી રીતે ઉથલાવશે ભાજપની સત્તા? તો શું આપ જીતી શકશે ગુજરાતની જનતાનો વિશ્વાસ? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું આપણે મહામંથનમાં મારી સાથે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવ ચાલી રહ્યો છે. આ વર્ષના અંતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેની તૈયારીઓ તો ઘણા સમયથી થઈ રહી છે. અને એવામાં હાલમાં જ યોજાઈ ગયેલી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને જોતા ગુજરાતમાં પણ વહેલી ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેમાં ભાજપ હાઈકમાન્ડે પાર્ટીને 150 સીટોનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાક નેતાઓને તોડવાનો તખ્તો રચી કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ નેતાગીરી કોંગ્રેસના કેટલાક નેતાઓના સંપર્કમાં પણ છે, જેથી કરીને આગામી સમયમાં જો કોંગ્રેસના કોઈ ચહેરા ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. હાલમાં જ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા છે અને કોંગ્રેસે તેના પરથી શીખ લઈને તૈયારીઓ આરંભ કરી દીધો છે. 2014માં જે રીતે ભાજપે અબકી માર મોદી સરકારના નારા પર ચૂંટણી લડીને ભવ્ય જીત હાંસલ કરી, તે જ રીતે 2017ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ આવે છે થીમ પર આગામી 20 તારીખે યોજાનારી બેઠકમાં ચર્ચા થશે, જેમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા દિલ્હી દરબારમાં હાજર થયા છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર. ત્યારે એઆઈસીસીની નવી ફોર્મ્યુલા પ્રમાણે નવા લોકોને તક આપવા કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વ સાથે ચર્ચા કરશે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી જનતાનો વિશ્વાસ જીતવા સક્રિય થઈ શકે તેમ છે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ વીટીવી સાથે ખાસ વાતચીત કરતા એનસીપી વિધાનસભાની ચૂંટણીમાં તે સજ્જ હોવાનું જણાવ્યું હતું. અમે 19 વર્ષ સુધી જ્યારે ચૂંટણી કોંગ્રેસ સાથે લડ્યા ત્યારે તો આવી વાત કોઈ નથી કરતા, અને 22 વર્ષથી બીજેપી અહીંયા સત્તામાં છે તો એમાં અમે જવાબદાર છીએ કે કોંગ્રેસની નબળાઈ જવાબદાર છે કે કોંગ્રેસના અંદરોની લડાઈ જવાબદાર છે? એ તો એ લોકોએ વિચાર કરવાનો છે. અમારી પાર્ટીનો વ્યાપ વધારવો છે. અમે સારું અમારું કામ કરશું, અમે જનતાનો વિશ્વાસ જીતીશું અને સારું નેતૃત્વ મારા માધ્યમથી અમે ગુજરાતની જનતાને પ્રદાન કરીશું. દાવા તો હું પણ કરી શકું છું, અમે 100 જીતવાના છીએ. હવે દાવા કરવાથી શું થાય? ફક્ત એટલું જ છે કે સારા એક વિચારોથી, સારા એક વિઝનથી અમે ગુજરાતની જનતાને અમારા જે વ્યૂઝ છે, અમારી જે કારકિર્દી છે એ અમે રજૂ કરવા માટે અમે સામે ઉભા છીએ. તો એકંદરે કોંગ્રેસને પણ એવું લાગી રહ્યું છે કે તેઓ આવનારી ચૂંટણી માટે તૈયાર છે અને ગુજરાતની જનતાના આશીર્વાદ તેમની સાથે છે. તો બીજી તરફ ભરતસિંહ સોલંકીએ એમ પણ કહ્યું હતું કે ખરેખર એનસીપી સહિત જેટલી પણ કોંગ્રેસ સાથે જોડાયેલી જૂની પાર્ટી છે તે કોંગ્રેસમાં ફરી ભળી જાય. ગુજરાતની પ્રજા પોતાની અપેક્ષાઓ પૂરી કરે અને છેલ્લા કેટલાય વર્ષોથી જે પ્રકારની રાજકીય વહીવટ ભારતીય જનતા પાર્ટી પાસેથી જોયો છે એનાથી ત્રાહિમામ થઈ ગઈ છે. એટલે જિલ્લા તાલુકા પંચાયતોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જવાબ આપ્યો હતો
આ વખતે પણ ગુજરાતની જનતાના આશીર્વાદ કોંગ્રેસ મેળવવા માટે પ્રાર્થના કરશે. તો જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે જે રીતે ભાજપમાં પણ એક તૈયારી શરૂ આરંભી દીધી છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓને પણ દિલ્હીના તેડું આવ્યું છે. શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ આજે દિલ્હી હાઈકમાન્ડમાં પહોંચી ગયા છે. દિલ્હીમાં એક રણનીતિ કોંગ્રેસ પણ ઘડી રહી છે. જે રીતે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા છે, એમાં ભાજપ છે એ ગેલમાં છે, ને એના કારણે જ ભાજપ વહેલી ચૂંટણી આપી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો જૂન જુલાઈમાં 2017ની ચૂંટણી આવી જાય તો નવાઈની. સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે આઈબીને પણ ભાજપે એક કામગીરી સોંપી છે કે ભાઈ ગુજરાતનો હાલનો માહોલ શું છે, ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓ જાય તો કેવો માહોલ છે, શું છે લોકોની અપેક્ષા, આ તમામ બાબતો ઉપર પણ કામે લાગી ગયું છે. આ સાથે જ તંત્રએ પણ મતદાર યાદીથી માંડી સુધારણાથી કાર્યક્રમ સંપૂર્ણ પૂરું કરી દીધું છે અને 2017ની જે તૈયારી એ ચૂંટણી પંચે પણ આરંભી દીધી છે. કલેક્ટરોને પણ સૂચનાઓ અપાઈ ગઈ છે કે તમામ જે ઇન્ફોર્મેશન હોય ચૂંટણીને લગતી કામગીરી એ જલ્દમાં જલ્દ પૂરી કરી દે. તો આ તમામ ઘટનાઓ ઉપરથી લાગી રહ્યું છે કે ચૂંટણી વહેલી આવે તેવા એંધાણ છે. તો દર્શક મિત્રો, આ તમામ બાબત પર 17 માટે સૌ તૈયાર જે આપણે મહામંથનમાં આજે ચર્ચા કરીએ છીએ એ માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. રાકેશ શાહ છે, ભાજપના નેતા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ નેતા છે અને હેતા પરીખ પણ કોંગ્રેસના છે. ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. રાકેશભાઈ, હું આપણે પહેલા પૂછવા માંગીશ કે જે રીતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે સત્તા હાંસલ કરી, યુપીમાં ખૂબ જ સારી એવી સફળતા મળી છે ભાજપને, વર્ષો બાદ એવું કહી શકાય કે ભાજપે આટલી જીત મેળવી છે, અને એના કારણે ગુજરાતમાં એક હલચલ ઊભી થઈ ગઈ છે અને ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. શું કહેશો? 2017નું વર્ષ 5 રાજ્યોની ચૂંટણી હતી અને વર્ષના અંતમાં ગુજરાત રાજ્યની પણ ચૂંટણી એ નિયત સમયની ચૂંટણી છે. સ્વાભાવિક રીતે 5 રાજ્યોના જે પરિણામો આવ્યા છે એ પ્રજાની અપેક્ષા પ્રમાણેના અને ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા પ્રમાણેના પરિણામો છે. આ પરિણામોથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી વહેલા કે પછી એનામાં પડતી નથી. સ્પષ્ટ 2012માં પણ ભારતીય જનતા પાર્ટીને 5 વર્ષનો સીધો મેન્ડેટ મળ્યો છે. ત્યારે અમારા પ્રમુખ હોય સન્માનીય કે અમારા માન્ય મુખ્યમંત્રીઓ પણ કીધું છે કે ચૂંટણી નિયત સમય બી થશે અને કદાચ ચૂંટણી જ્યારે પણ થશે ભારતીય જનતા પાર્ટી 182 બેઠકો પર જીત માટે સક્ષમ છે અને એ જ રીતે ગુજરાતની સરકાર અને ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની કામગીરી થઈ રહી છે. અમને એવો સ્પષ્ટ વિશ્વાસ દેખાય છે કે અને કાર્યકર્તા તરીકે હું પણ એક કાર્યકર્તા તરીકે જે પરિણામો આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 22 વર્ષથી શાસન કરે છે. આ શાસને જે દેશના એક એવી પ્લેટફોર્મ ઘડ્યું હતું કે ગુજરાત એક ગ્રોથ એન્જિન બન્યું અને એ પછીના 2012 પછી 2014ના પરિણામો જો 14 થી 17 સુધીના પરિણામો જુઓ અને જે રીતે સમગ્ર વાતાવરણ હિન્દુસ્તાન એક કેસરી બની રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, નરેન્દ્રભાઈની કામગીરી અને અમિતભાઈ શાહનું નેતૃત્વ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં એક મોરલ બુસ્ટિંગ આપશે. ચૂંટણી કાલે પણ આવે કે 2017માં આવે, 182 બેઠકો પર ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટી સજ્જ છે. અત્યારે સજ્જ. બિલકુલ. આપણી સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ કોંગ્રેસના નેતા જોડાયેલા છે. ઇન્દ્રનીલભાઈ, જે રીતે હલચલ મચી છે 5 રાજ્યોની ચૂંટણી બાદ અને ભાજપમાં ખાસ કરીને ગુજરાતની ચૂંટણી છે એ વહેલી આવવાના પણ એંધાણ છે. કોંગ્રેસના નેતાઓ પણ ધીરે ધીરે અંદરખાને તૈયારી કરી રહ્યા છે અને દિલ્હીમાં પણ આજે ગયા છે. ખાસ કરીને શું લાગી રહ્યું છે, વહેલી ચૂંટણી માટે તમે તૈયાર છો? મને લાગે છે જે રીતના પરિણામો આવ્યા છે એને જોતા મને નથી લાગતું કે ગુજરાતમાં આ લોકો વહેલી ચૂંટણી આપે. કારણ કે જ્યાં જે પક્ષની સરકાર હતી એની વિરુદ્ધમાં પરિણામ આવ્યું છે. કોઈ એક પક્ષને ફાયદો થયો હોય એવું નથી લાગતું અને ખાસ કરીને કોંગ્રેસની પણ જે મૂળભૂત સીટો હતી એના કરતા વધી છે કુલ જોવો તો. અને એ સંજોગોમાં ગુજરાતમાં એ લોકોની સરકાર છે ને અહીંયા 2 જ પક્ષ છે ત્યારે અને લોકોએ અહીંયા મૂડ બનાવ્યો છે. એ હંમેશા મોદીજી અહીંયા ગુજરાતમાં હતા એમ કહેતા હતા કે અમારે
કોંગ્રેસ વિહોણું ગુજરાત બનાવવું છે. હવે એ ભારતની વાત કરે છે, પણ વાસ્તવિકતા એ હતી કે કેશુભાઈ જેટલી સીટ પણ કોઈ દિવસ નરેન્દ્રભાઈ મોદી લઈ આવી નથી શક્યા. ત્યારે અહીંયા અને ગુજરાતની પ્રજા એમને વાસ્તવિકતા હવે સમજી ગઈ છે કે આમાં વાતો જાજી થાય છે અને એવું કામ હજી બહારના લોકો માટે નવું છે. અહીંની પ્રજા સમજે છે. ભાજપ આવી હિંમત કરે વહેલી ચૂંટણી આપવાની એવું હું માનતો નથી. અને ચૂંટણી ગમે ત્યારે આવે, કોંગ્રેસ ઇઝ ટોટલી રેડી. અને જે અમારા આગેવાનો દિલ્હી ગયા હશે તો એ અમારી રૂટીન પ્રક્રિયામાં ઘણીવાર જાય છે. આના કોઈ અનુસંધાનમાં જતા હોય એવું હું માનતો નથી. બિલકુલ બિલકુલ. અને વહેલી આવી જાય ચૂંટણી તો બી કોંગ્રેસ તૈયાર છે. હેતાબેન પણ આપણી સાથે છે. હેતાબેન, જે રીતે નરેન્દ્ર મોદી જયારે પણ અહીંયા હતા ત્યારની પણ જો વાત કરીએ તો 60 બેઠક કોંગ્રેસની છે એ ફિક્સ છે. વર્ષોથી કોંગ્રેસ એટલી બેઠક તો લાવી જ શકે છે. વાત રહે છે બીજી 35 બેઠક અથવા 32-35 બેઠક. અને એમાં પણ જો પરિણામોની ઉપર નજર કરીએ, 12 હોય કે 2007 હોય કે મોટાભાગે 30 થી 35 બેઠક એવી હોય છે. નરેન્દ્ર મોદી પણ અહીંયા હતા ત્યારની પણ 10,000 થી ઓછી લીડથી જીતે છે. છતાંય કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક રણનીતિમાં માર ખાઈ જાય છે. શું કહેશો? કોંગ્રેસ આગળના પરિણામોમાં કદાચ ક્યાંક એવું બન્યું છે, પણ આજના પરિણામો જોઈએ તો જે વાતાવરણ સર્જાયું છે ગુજરાતમાં પણ, નરેન્દ્રભાઈના ગયા પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ આવી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી, જે વર્ષોથી ભારતીય જનતા પક્ષ લેતું આવ્યું હતું. જેના પરથી જ લાગી રહ્યું છે કે લોકો હવે ગુજરાતના કોંગ્રેસ તરફ વળ્યા છે અને મજબૂતીથી કોંગ્રેસને ચાહી રહ્યા છે. એટલે પરિણામોના આધારે પણ આજે કોંગ્રેસ સત્તા મેળવવા માટે ખૂબ જ નજીક છે અને કોંગ્રેસની તૈયારીઓ સંપૂર્ણ છે. વહેલી ચૂંટણી લાવી કોંગ્રેસ છે એ નથી કરી શકતું. રાકેશભાઈ પણ આપણી સાથે છે. રાકેશભાઈ, કંઈ કહેવા માંગો છો? નહીં, જે રીતે કોંગ્રેસના મિત્રો નરેન્દ્રભાઈ ને હેતાબેન જે રીતે વાતચીત કરે છે એ એમના પરિણામોથી અને એમની તૈયારીથી ખુશ હોય તો અમારી તો શુભેચ્છા છે એમને. ગમે ત્યારે જયારે ચૂંટણી હશે તો સામે લડી લઈશું અને સાથે લડી લઈશું. વાત આપ જે કહેતા હતા ઈશુભાઈ કે 60 બેઠકો કોંગ્રેસ પાસે છે, પણ એની સામે જોવા જઈએ તો બાકીની 2/3 મેજોરિટી એ ભારતીય જનતા પાર્ટી પાસે. ઇન્દ્રનીલભાઈનું કહેવું હતું કે સત્તા પરિવર્તન. 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 8 મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કદાચ જિલ્લા પંચાયતના કોઈ તાલુકા પંચાયતની સીટ ગણી તો 100 ઉપર થઈ જાય. તમે 100 તમે 120 સુધી પહોંચો, મારી શુભેચ્છા છે. હું જયારે બોલું, તમે બોલો ત્યારે નથી બોલતો. મારું હું એ જ કહું છું, હું તો હજુ બી કહું છું કે એ પરિણામોથી આપ ખુશ હો તો ખુશ રહો, અમને કોઈ જ વાંધો નથી. મારો વાત માત્ર એટલી છે કે જે રીતે દેશનું વાતાવરણ બની રહ્યું છે અને એનું બેઝ આ ગુજરાત હોય તો ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનું અભિન્ન અંગ રહેવાનું છે અને સ્પષ્ટ દેખાય છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે આજે હું એટલું સ્પષ્ટ કહી શકું છું કે ચૂંટણી કાલે પણ આવશે. અમારી પાસે બિલકુલ એટલા માટે તમે સ્પષ્ટ કહી શકો છો. એનો એક મને જે રીતે એક વિશ્લેષક તરીકે હું જોઉં છું આ ચૂંટણીઓને, ઇન્દ્રનીલભાઈ, સવાલ એ છે, હું મારા સવાલ ઉપર ગૌર એટલા માટે કરજો તમે કે જે રીતે ઉત્તર પ્રદેશમાં જે રીતે નરેન્દ્ર મોદી અને જેમાંથી 5 રાજ્યોમાં ચૂંટણી યોજી નરેન્દ્ર મોદીની સભાઓ થઈ, ભલે હિન્દુત્વવાદી મોજા ઉપર ગયા હતા છેલ્લે, પણ એમાં હું નહીં જઈશ. પણ મુદ્દો એ છે કે એમણે ક્યારેય મોંઘવારીનો મુદ્દો ન ઉઠાવ્યો. એમણે પેટ્રોલ ડીઝલના કોંગ્રેસે ક્યારે જે કેન્દ્રમાં સરકાર હતી એની સામે કોંગ્રેસે તમામ મુદ્દાઓ છે એ ઉઠાવી ન શકી. જે નરેન્દ્ર મોદી અને ભાજપમાં એક સ્ટાઇલ છે કે જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ પ્રજા સુધી લઈ જાય છે. જે રીતે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ, મોંઘવારી, એ મુદ્દા ઉપર જ અબકી બાર મોદી સરકારના નારા લાગ્યા હતા. પરંતુ કોંગ્રેસે 5 રાજ્યોની ચૂંટણીમાં ક્યારેય કેન્દ્ર સરકાર વિરુદ્ધ જે મુદ્દાઓ છે ઉપાડી નથી શકી. સેમ ગુજરાતમાં પણ છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક ને ક્યાંક દેખાઈ પણ રહી છે. છતાંય છે એ મોંઘવારી હોય કે ઉદ્યોગોને લહાણી હોય કે અમુક કેટલાય મુદ્દાઓ છે જે મુદ્દાઓ ઉપર કોંગ્રેસ ક્યારેય જાતી નથી અને એના કારણે પાછળ પડે છે. શું કહેશો તમે? પહેલી વાત તો એ કે તમે જેટલા મુદ્દાઓ ગણાવ્યા એ મુદ્દાઓથી તમારી જેમ હવે લોકો પણ વાકેફ થઈ ગયા છે કે આ લોકો ખૂબ સારી વાત કરી શકે છે. હમણાં જ અમારે વિધાનસભાની લોબીમાં વાત થઈ, એમ કહેતા હતા કે નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર બનાવ્યું, કોંગ્રેસ વાળાએ શું કર્યું.
હવે એ ભાઈ એ ધારાસભ્ય ભૂલી ગયા કે જે વિધાનસભામાં એ બેઠા હતા એ ગાંધીનગરે આકાર લીધો તો એ કોંગ્રેસના કાળમાં, અને એ વિધાનસભા અત્યારે બનેલી છે એટલે મહાત્મા મંદિર બની શક્યું. અમે કોઈ એવી અપેક્ષા રાખીએ કે 50,000 લોકો એક સાથે બેસી શકે કે દાંડિયા રાસ કરી શકે એવા સ્ટેડિયમો તાલુકા પ્લેસ અને જિલ્લા પ્લેસમાં એક વર્ષમાં થઈ જવા જોઈએ તો એ અવાસ્તવિક છે. એમ હવે લોકો એ સમજી ગયા છે કે જે સ્લીપર પહેરીને નીકળે એ વ્યવસ્થિત ગણાય, સાયકલ લઈને નીકળે સાવકાર ગણાય, વીજળી શું કે દવાખાનું શું કે ડોક્ટર શું, એન્જિનિયર શું કે વેપાર ઉદ્યોગ શું, આપણું અનાજ પણ બહારથી આવતા હતા. એ બધો પ્રાથમિક વિકાસ જેમ ઘરમાં પ્રાયોરિટી આપણે નક્કી કરતા હોઈએ છીએ કે પેલા જમવાનું હોય એ પૂરું કરીએ, એ પછી પૈસા વધે તો સ્કૂટર લઈ, બીજે વર્ષે ગાડી લઈ, એવી રીતના કોંગ્રેસ દ્વારા આ દેશનો વિકાસ કરવામાં આવ્યો છે. પણ મુદ્દા નથી ઉઠાવી એટલે મારો પ્રશ્ન ઇન્દ્રનીલભાઈ હજી પણ છે કે જે રીતે ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી લાગુ પડે એમ છે, ત્યાં જોવા પણ નહોતું ઈચ્છતું. એ મુદ્દાઓ છે એ કોંગ્રેસ નથી ઉપાડી શકતી. તમને કહી દઉં કે પંજાબમાં જે છે, પંજાબમાં રિઝલ્ટ શું આવ્યું? થમ્પિંગ મેજોરિટી સાથે કોંગ્રેસ આવી છે. જ્યાં પણ ભાજપના શાસનનો અનુભવ ગોવામાં પણ એ લોકોને હતું તો ત્યાં પણ કોંગ્રેસની સાથે ચાલ્યા. ત્યાં ભાજપની સરકારો કોંગ્રેસની સાથે લોકો તો છે જ, પણ કોંગ્રેસ છે એ રણનીતિમાં ક્યાંક ને ક્યાંક અથવા તો મુદ્દા ઉઠાવવામાં અને પ્રચાર પ્રસારમાં ક્યાંક કોંગ્રેસ છે એ નબળી પડે છે. અને એટલા માટે જ, કારણ કે એટલે જ મેં કહ્યું કે 60 બેઠકો તો તમારી ફિક્સ છે, 180 માંથી 60 બેઠકો તમારી ફિક્સ છે, 70 બેઠક છે એ ભાજપની ફિક્સ છે. ગુજરાતની વાત કરીએ તો દરેક તમે જોઈ લો, બાકીની જે બેઠકો ઉપર છે એ રણનીતિ લડાય છે, રણનીતિ જીતે છે, એમાં તમે ક્યાંક ને ક્યાંક પાછળ પડો છો. મુદ્દો મારો એ બિલકુલ નબળા, બિલકુલ 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 નબળા નથી પડતા. જે ઇશ્યુઝ ઉભા થયા છે અત્યારે એ જુદા જુદા સમાજો દ્વારા, જુદા જુદા સંગઠનો દ્વારા આ સરકાર સામે જે સ્થિતિ, જે વાસ્તવિક સ્થિતિ છે એ સામે ક્યાંક ને આજે નલિયાકાંડમાં પણ એ લોકોએ આની નિમણૂક કરવી પડે એ મુદ્દો પણ કોંગ્રેસે મજબૂતાઈથી ઉપાડ્યો છે. અને હમણાં એમણે કીધું કે કોર્પોરેશનમાં બધે ભાજપ આવી છે, ત્યારે મારે એમને એટલું યાદ કરાવવું પડે કે રાજકોટનો દાખલો આપું તો 16% મત અમે ઓછા હતા અને 11 સીટ અમારી હતી, એની બદલે એ લોકોની 38 ને અમારી 36 સીટ અને 0.5% મતનો જ રાજકોટ શહેરમાં ફરક રહ્યો છે. ત્યારે વિજયભાઈ મુખ્યમંત્રી છે છતાં પણ રાજકોટમાં આટલો જ ફરક રહ્યો છે. એ એક વાસ્તવિકતા છે. શહેરોની માનસિકતા પણ ફેરી છે અને એ અમારી સ્ટ્રેટેજી છે. અમે ગ્રાઉન્ડ લેવલ થી જે કામ કરીએ છીએ એને ફરક બરકરાર રહેશે. અને કોંગ્રેસની જીત આ વખતે ગુજરાતમાં સત્તા 8 બેનનું કેવું હતું કે મહાનગરોમાં કોંગ્રેસ તરફી પરિણામ 8 મહાનગર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ભાજપ રાજકોટમાં બહુ નજીક, રાજકોટમાં નજીક છે, ક્યાં જગ્યાએ નજીક. તમે જિલ્લા પંચાયત તાલુકા તમારી 100-120 સીટો બનાવવામાંથી તો બહુ સારા પરિણામ અને રિઝલ્ટ મળ્યું અત્યારે છે વિધાનસભાની. એમાંથી હું હજુ બી સુદાનભાઈ કહું છું કે ગણતા એના કરતા 5 સીટ વધારે ગણે. જેટલી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં સાચવી કેટલી શક્યા. આજના જ પેપરમાં તમે જોઈ લેજો. આજનું માત્ર ગુજરાતનું આ કે પ્રાંતની વાત કરીએ તો ગુજરાતમાં તાલુકા પંચાયત મહેસાણામાં સમસ્યા, ગોવામાં ચૂંટાયેલો ધારાસભ્ય મત માપના પ્રજાએ નથી મત આપ્યો, સીએમ તમારા હાર્યા. એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કઈ રીતે હોય? બેન તમને ઈસુદાનભાઈ સમય આપશો. ગોવાની વાત કરો, ગોવામાં તમારો ચૂંટાયેલો ધારાસભ્ય મત આપવા ના જઈ શકે એનો એનાથી વધારે ખરાબી કઈ હોય? બેન તમારે બોલો તો તમે બોલો. મારી એક વાત એટલી છે ઈસુદાનભાઈ, એ તમારી વાત સાથે હું બિલકુલ સહમત છું કે કોંગ્રેસ એક સકારાત્મક વિપક્ષની ભૂમિકા નથી ભજવી શક્યો. એના કારણમાં મારે નથી જોયું કે અંદર ઘરમાં શું સમસ્યા છે. વિધાનસભામાં સ્પષ્ટ દેખાય છે નેતા ઉભો થતો હોય તો બાકીના લોકો બહાર ભરતા હોય છે. એના કરતા પણ ગુજરાતમાં ચાલુ સરકારે સીએમ ને રાજીનામું આપવું પડ્યું. આ સૌથી પહેલો દાખલો. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાજીનામું આપ્યું, સીએમ ના રાજીનામા લેવામાં આવે. સીએમ નું
સીએમનું રાજીનામું એટલે લેવા મુદ્દો એ જ છે, દરેકના ઘરમાં હોય જ છે બબાલો, પણ મિત્રો ભાજપને ઓછી સીટ ક્યાં આવી એના પર ચક્કરમાં પડી ગયા છે. પોતે ક્યાંય નથી, પોતાનું અસ્તિત્વ ક્યાં નથી. આજે દેશની 75% વસ્તી પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 4% વસ્તી પર કોંગ્રેસનું શાસન છે. છતાંય તમે બહુમતી અને ગુજરાતમાં ચોક્કસ બેકફૂટ પર છે ભારતીય જનતા પક્ષ. તમે આ સમય આવે ત્યારે કહી દીધું. બિલકુલ હેતાબેન, આપણે સમય થયો છે નાનકડા વિરામનો, પણ એ દર્શક મિત્રો આપણે જવાનો પણ પ્રયાસ કરીશું કે ક્યાં કોંગ્રેસ છે એ કાચી પડે છે અને ભાજપ કઈ રીતે રણનીતિમાં એનો લાભ ઉઠાવે છે. ખરેખર 22 વર્ષ બાદ પણ ભાજપ ગુજરાતમાં છે એ ખરેખર પશ્ચિમ બંગાળ સહિતમાં આવું બનતું હતું, નહીં તો દરેક રાજ્યમાં 5 કે 10 વર્ષે સરકાર છે બદલાઈ જાય છે. ખબર નહીં અહીંયા સ્થિતિ અલગ છે, એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. 17 માટે સૌ તૈયાર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ તમામ બાબતો ઉપર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યા છીએ. હેતાબેન છે, આ સાથે જ રાકેશભાઈ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને નરેશ વરિયા પણ સુરતથી આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતમાં જે સમીકરણો છેલ્લા 10 દિવસમાં બદલાયા છે, શું લાગી રહ્યું છે? વહેલી ચૂંટણીના એંધાણ લાગી રહ્યા છે અથવા તો વહેલી ચૂંટણી આવે તો ભાજપ છે એને એવું લાગી રહ્યું છે કે ફાયદો મળી શકે એમ છે? શું સ્થિતિ કહેશો ગુજરાતની? જે પ્રમાણે છેલ્લા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત અને પછી ચૂંટણી પંચની પણ જે રીતે તૈયારી ચાલી રહી છે એ જોતા ચોક્કસ લાગે છે કે વહેલી ચૂંટણી આવશે. હવે ભાજપની રણનીતિ અને તૈયારીની વાત કરીએ તો ચોક્કસપણે કોંગ્રેસ કરતા ભાજપની તૈયારી અને રણનીતિમાં હાલના સંજોગે પણ ભાજપ આગળ છે અને જે પ્રમાણે એક પછી એક સરકાર પણ સ્ટેપ લઈ રહી છે, કમનસીબે કોંગ્રેસ પાસે હાથમાં આવેલા મુદ્દા ગુમાવે છે. 20 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે એટલે એક પ્રકારે તો એને એન્ટી ઇન્કમ્બન્સીનો કોંગ્રેસે લાભ લેવો જોઈએ, પણ કોંગ્રેસ પાસે અત્યારે જોઈએ તો નેતાઓ થોડા છે ઉપર લેવલના, પણ એની પાસે સંગઠન નથી અને કદાચ એને જે કોર્પોરેશનની જે ચૂંટણી ગઈ એની અંદર જે બેનિફિટ મળ્યો છે એ પાટીદાર આંદોલનનું એક આડકતરો એને ફાયદો હતો અને અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો પાટીદાર આંદોલન પણ એટલું મજબૂત રહ્યું નથી. એટલે કોંગ્રેસ જો પોતાના દમ પર કોઈ તૈયારી કરે તો કદાચ એને કંઈક બેનિફિટ થાય, બાકી આ પાટીદાર આંદોલનનો લાભ લેવાનો કે બીજા કોઈ રીતે જો એને એમ હોય તો હું નથી માનતો કે કોંગ્રેસની અત્યારે કોઈ એવી પૂર્વ તૈયારી હોય. બિલકુલ, એટલા માટે જ સ્થિતિ છે એ એવી જ લાગી રહી છે. રાકેશભાઈ, તમે કઈ કહેવા માંગો છો? સાહેબ, જે આપ વાત કરી, આપણે વાત કરીએ છીએ કે ચૂંટણી નજીકના દિવસોમાં આવશે કે નિયત સમયમાં. ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, 11 કરોડના કાર્યકર્તાઓની પાર્ટી. નહીં, એ તો મિસકોલ વાળા છે. મિસકોલ વાળા છે, બધાને ખ્યાલ છે સર, પણ મિસકોલ થી બધા કાર્યકર્તા સાથે જોડાયેલા છે. અત્યારે અમારું એક પેજ પ્રમુખનું એક અભિયાન ચાલે છે. એ આખા મહાનગરમાં પણ 2 લાખથી વધુ પેજ પ્રમુખ અમે બનાવી ચૂક્યા છે અને એની પ્રક્રિયા ચાલુ છે. મારું મેટર એટલું જ કહેવું છે કે જે રીતની 22 વર્ષથી સરકાર ચાલે છે, સરકારની નીતિ અને નિયતા ગુજરાતની જનતા જાણી ગઈ છે. નહીતર ફરી વાર ભારતીય જનતા પાર્ટીને વખતો વખત એ શાસન ના આપી શકત. આ સરકાર એ દલિતોની હોય, મહિલાઓની હોય, વંચિતોની હોય, આદિવાસીની હોય કે યુવાનોની. રોકવા માંગીશ એટલા માટે કે જે રીતે તમે સરકાર ચલાવી રહ્યા છો, હું એમ કહું છું એન્ટી ઇન્કમ્બન્સી ખરેખર લાગુ છે, પણ કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે, વિપક્ષ છે નબળું પડી રહ્યું છે. એટલા કારણે હેતાબેન પાસે પણ, હેતાબેન કઈ કહેવા માંગો છો? જે રીતે આ લોકો વાત કરી રહ્યા છે કે સરકાર તો અત્યારે ચોક્કસ એની પાસે બેકફૂટ પર જ છે, કારણ કે આશા વર્કરોના આંદોલન ચાલે છે, પાટીદારો એના માટેની લડત કરી રહ્યા છે, અલ્પેશભાઈ કાયદો કડક દારૂનો બનાવવા માટે લડી રહ્યા છે. આ ભાઈ કહી રહ્યા છે પત્રકાર મિત્ર કે પાટીદારોના કારણે કદાચ એ વખતે ખેડૂતોની પરિસ્થિતિ પણ એટલી ખરાબ હતી, આજે પણ એટલી ખરાબ પરિસ્થિતિ છે. જે ગામડાઓમાં જિલ્લા તાલુકા પંચાયત મળી છે, ખેડૂતોનો પણ એમાં હિસ્સો છે અને આજે પણ એ ખેડૂતોની પરિસ્થિતિ નથી સુધરી. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોને આ નુકસાન થયું પાકનું, ત્યાં ક્યારેય સરકાર એ લોકો તરફી સમાધાનનું વલણ નથી અપનાવ્યું. આશા વર્કર બહેનો ઉપવાસ પર ઉતરે છે. ઇન્દ્રનીલભાઈ, શું કહેશો? એન્ટી ઇન્કમ્બન્સી ખરેખર તો લાભ લેવો જોઈએ કોંગ્રેસે, પણ નહીં લઈ રહ્યા. ઈશુદાનભાઈ, તમને કહી દઉં કે વિધાનસભામાં આ વખતે ભાજપને ભયાનક ડિફેન્સિવ રહેવું પડ્યું છે. એટલે ખોટી વાત અહીંયા ન થવી જોઈએ. બીજી વાત એ છે કે ભાજપનો કાર્યકર છે
એ પણ એના પક્ષને અત્યાર સુધી જે એને કે ભાઈ આપણે રાષ્ટ્રહિતની વાત કરતા હતા એ પણ ભાજપના કાર્યકરો સમજી ગયા, લોકો તો સમજી ગયા, એના ભાજપનો કાર્યકર પણ આજે કામ કરતો નથી. અને આ લોકો જે પેજ પ્રમુખની વાત કરે છે એ મિસકોલ આપીને કર્યા હોય, જે બુથમાંથી જે વોર્ડમાંથી જેટલા સભ્યો થયા ને એટલા કુલ મત ભાજપને નથી મળ્યા. આવા એના સભ્યો બનાવી અને આખા પણ ઇન્દ્રનીલભાઈ હું છતાંય હું અહીંયા તમને એક પ્રશ્ન વધારે પૂછવા માંગીશ કે જે રીતે ભાજપની રણનીતિ છે, ભાજપ પેજ પ્રમુખ સુધી પહોંચી ગયું છે, બુથ લેવલ સુધી પહોંચી ગયું છે ભાજપ, અને કોંગ્રેસે 30 થી 35 બેઠક ઉપર મહેનત કરવાની છે, છતાં એક જૂથ થઈ અને મહેનત નથી કરતી, આ વાત હકીકત છે. મારી વાત મને ઈશુદાનભાઈ કરો, બોલો. ઈશુદાનભાઈ મને મારી વાત પૂરી કરવા દો. એ લોકો જે પૈસાના જોરથી અને સત્તાનો દુરુપયોગ કરી અને હંમેશા અને સમાજોના અને એસોસિએશનના આગેવાનોને દબાવી અને ફરજિયાત એની સારી વાત કરાવવી, આનાથી પણ હવે લોકો પરિચિત થયા છે. એનો અને પૈસા આપણા જ ગુજરાતીઓના આ પૈસાથી આપણને જ દબાવે, આપણી જ સરકાર બનાવેલી આપણને જ દબાવે. આમ આ ભાજપની માનસિકતાને અમે ઉજાગર કરી છે. આવા આ આંદોલનો જે થાય છે આપણે લોકશાહીમાં કેમ કરવું જોઈએ એને ઉજાગર કર્યું છે. એને લઈ અને એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થઈ છે અને એમાં કોંગ્રેસ સક્રિય છે અને એનો કેમ લાભ લેવો એનું આયોજન બંધ અત્યારે એમાં કોઈ મુશ્કેલી સરકાર બનાવવામાં પડવાની નથી. સમૃદ્ધ ધારાસભ્ય આઈ થિંક ઇન્દ્રનીલભાઈ છે, એને કીધું પૈસાના જોડે લડે છે. બોલો. એટલે એ જ સમસ્યા છે એમને કે કદાચ એ તરફી જવું હશે પણ અનુકૂળતા એમને નહીં થતી છે. આ ગુજરાતની જનતા છેલ્લો પ્રશ્ન મને રાકેશભાઈ વચ્ચે એટલા માટે તમને કહું છું, મારે એ પૂછવું છે કે ભરતી મેળો દર વખતે કરે છે ભાજપ, અને ભરતી મેળાની એક આદત રહી છે, અને આ વખતે પણ કોંગ્રેસનું લિસ્ટ એવું બનાવી તૈયાર રાખ્યું છે, ભરતી મેળો પાછું પણ કરવાનો છે. શું કહેશો, ભરતી મેળાની તમારે શું દર વખતે જરૂર પડે છે? ભરતી મેળો અમે કરતા નથી, પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આકર્ષાયો અથવા કોંગ્રેસમાંથી નારાજ થયેલો હોય એ ભાજપની વિચારધારા સાથે જોડાઈને કાર્યકર્તા તરીકે કામ કરવા આવતો હોય એ બધા માટે અમારું મન ખુલ્લું હોય છે. ભાઈ શું કહેશો, કારણ કે મુદ્દો મારે એ જ છે. એના મુખ્યમંત્રી પાસે કાંઈ નહોતું, એના અમિત શાહ આગળ કાંઈ નહોતું. નહીં તમે મને વ્યક્તિગત જે વાત કરી છે કે હું પૈસા વાળો છું તો એમાં કોઈને પ્રશ્ન એટલે ન થવા જોઈએ, કેમ કે મેં મારા પરસેવાની કમાઈ છે. બિલકુલ એ તો આંગળી ન ચિંતી, બિલકુલ આંગળી નથી ચિંતાતી. આ તો વાત ચર્ચા નીકળી છે ઇન્દ્રનીલભાઈ, એ મુદ્દો નથી. મુદ્દો હવે એ છે આવ્યા પહેલા હતા નરેન્દ્ર મોદીની હતી, અમિત શાહની હતી, એના કરતા મારી ઘણી સારી. બિલકુલ બહુ, અને અમે ખુશ છીએ, પણ મુદ્દો ઇન્દ્રનીલભાઈ પોઈન્ટ ઉપર આવીએ કારણ કે સમયનો અભાવ છે. ભરતી મેળો થાય છે, શું વાત છે? ફરીથી કોંગ્રેસના ધારાસભ્યો છે દરેક ચૂંટણીમાં જાય છે, આ વખતે ફરીથી જશે? આ તો વાત કરી એટલે આઈ વિલ સ્ટોપ નાઉ. નહીં બિલકુલ એમને સંભળાયું નથી કદાચ, પણ ઇન્દ્રનીલભાઈ સંભળાયું છે મારું? હેતાબેન તમે આ ધારાસભ્યો કે અમારા માણસોને ખરીદવાની વાતો લાલે જશે, બધા જ લડશે. હા બિલકુલ જશે અને બધા જ લડશે. એમને પ્રશ્ન નથી સમજાયો. કોંગ્રેસ માંથી કોઈ જવાનું નથી, ભારતીય જનતા પક્ષ એવી અપેક્ષાઓ રાખીને બેઠી સરકાર બનાવીને આવશું, આ નક્કી વાત છે. ગુજરાતની જનતા પણ ઈચ્છી રહી છે કદાચ કે 22 વર્ષ પછી આવે છે. નરેશભાઈ છેલ્લો પ્રશ્ન તમને સંક્ષિપ્તમાં, કારણ કે જે રીતે દર વખતે ભાજપ છે એ ભરતી મેળું કરતું હોય છે, આ વખતે પણ ભાજપે કંઈક લિસ્ટ બનાવી છે 10 થી 12 જણા કોંગ્રેસના જે ચૂંટાઈ શકે એવા હોય. ખરેખર આ સ્થિતિ કોંગ્રેસ માટે સારી છે કે ભાજપ માટે? કારણ કે ભાજપ છે એ પોતાની પાસે ઉમેદવાર નથી એટલે ભરતી મેળો કરતું હશે, શું હશે? ભાજપની રણનીતિ એવી રહી છે કે સામે કોંગ્રેસને પણ ખતમ કરવું ગમે તે રીતે. દરેક પક્ષ આવું કરતા હોય છે, અને વિનેબિલિટી હોય અને એને એમ લાગે છે ભાજપને કે આ ઉમેદવારને અમે ધારાસભ્યને લેવાથી ફાયદો થાય તો ચોક્કસ એ ભાજપ લેતું હોય છે. અને આમ પણ કોઈ પક્ષને ભાજપ હોય કે કોંગ્રેસ હવે વિચારધારાને કંઈ લાગતું વળગતું જ નથી. આપણે ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાતની ભૂતકાળની પણ ચૂંટણી તો જોઈએ છે કે જ્યારે આગલા દિવસે ભાજપમાં આવી જાય અને કોંગ્રેસના એ વ્યક્તિને ટિકિટ પણ મળી જાય. આ વખતે પણ ભાજપની રણનીતિ હોઈ શકે છે. તો મારે વાત બીજી એ કરવી છે કે મુદ્દો હમણાં ઇન્દ્રનીલભાઈએ કહ્યું કે અમે વિધાનસભામાં બહુ બેકફૂટ પર ભાજપને મૂક્યું હતું. વાત સાચી છે, કદાચ મૂક્યું પણ છે, પણ તમારી પાસે મુદ્દા છે તો પ્રજાની અંદર એ મુદ્દા પ્રત્યે વિશ્વાસ ઉભો કરવો પડશે. એમને કોંગ્રેસ ન ચાલે. બીજું
કે તમારી પાસે એના માટે કાર્યકર હોવા જોઈએ. નલિયાકાંડ જેવો મુદ્દો સર્જાય છે, આટલું મોટું સેક્સ રેકેટ અને આ ભાજપના અગ્રણીઓ સંડોવાય છે, છતાં ગુજરાતની અંદર બીજે ક્યાંય હલચલ થતી નથી. ક્યાંક અહીંયા સુરતમાં પણ કોઈ કાર્યક્રમ એ લોકોને કરવાનો હોય ને તો કાર્યકરો હોતા નથી. ગઈકાલે પણ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ છે એને ભાજપ ખેંચી ગયું છે. તો આ તો ચૂંટણી આવતા મને એમ લાગે છે કે હજુ ભાજપ ઘણી તીવ્ર ગતિથી એના ધારાસભ્યોને પણ લે અને બીજા બિલકુલ રાકેશભાઈ, તમે ભરતી મેળાની તમારે જરૂર કેમ પડે છે? કારણ કે જે રીતે ભરતી મેળો કોઈ છે જ નહીં. હવે એ લોકો પોતાના માણસોને સાચવી ના શકે અથવા એમને માન મર્યાદા ના આપી શકે અને રાજકીય વ્યક્તિ એના અસ્તિત્વ માટે કદાચ કોઈ વિચારધારા સાથે જોડાય, અમે કોઈને ખેંચી લાયા નથી, પણ એને પણ લાગે કે હું આ જગ્યાએ ખોટો હતો અથવા એ લોકોને સાચવી ના શક્યા. ઇન્દ્રનીલભાઈ, ભારતીય જનતા ઈશુદાનભાઈ, ભારતીય જનતા પાર્ટીને ક્યારે ભરતી મેળાની જરૂર નથી. 2/3 બહુમતીથી છેલ્લા 22 વર્ષથી રાજ કરનાર વ્યક્તિને કોઈ ભરતી મળવાની જરૂર નથી. હા, વિચારધારા સાથે વળેલા છો અને તો તમે અમારી છેલ્લા 30 સેકન્ડમાં ભરતી મેળાની વાતો કરે છે. આપણે અત્યારે આ રિઝલ્ટોમાં જોઈએ છે કે ગોવામાં રક્ષામંત્રીને રાજીનામું આપીને ગોવાના સીએમ બનાવવા પડ્યા. હવે ઉત્તર પ્રદેશમાં કોને સીએમ બનાવો એનો ચર્ચા ચાલે છે. એટલે રણનીતિ નહીં, એમની પાસે માણસોનો અભાવ છે. રક્ષામંત્રીને છોડીને સીએમ બનાવવા માટે ઈ જ કહું છું કે કોંગ્રેસે ખરેખર આનાથી થોડું ઘણું શીખવાનું પણ મને લાગે છે. ઇન્દ્રનીલભાઈ, નરેશભાઈ, હેતાબેન અને રાકેશભાઈ, ખૂબ ખૂબ આભાર, કારણ કે સમયનો મારે અભાવ છે. દર્શક મિત્રો, જે રીતે ગુજરાતની વહેલી ચૂંટણીના એંધાણ છે આ કારણો હોઈ શકે છે કે જે રીતે યુપી અને ઉત્તરાખંડમાં પણ ભાજપે સારો દેખાવ કર્યો છે અને ગોવામાં મણિપુરમાં ન હોવા છતાં ભાજપે સરકાર બનાવી છે, એનો ફાયદો છે એ અહીંયા કદાચ વહેલી ચૂંટણી આવે તો પાટીદારો આંદોલન સહિતનું ખાડી શકે એટલા માટેનું આયોજન હોઈ શકે છે અને એના કારણે જ બંને પાર્ટીઓ અત્યારે ગઠજોડથી માંડી અને તમામ તૈયારીઓ છે એ આરંભી દીધી છે. તો આજે બસ આટલું જ. ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.